પાયલ તડવી મુંબઈ સ્થિત નાયર હોસ્પિટલમાં પીજી તૃતીય વર્ષની વિદ્યાર્થીની હતી. એક સામાન્ય ગરીબ આદિવાસી સમાજમાંથી આવતી હોવાથી ક્લાસની અન્ય 3 વિદ્યાર્થીની દ્વારા સતત પાયલ સાથે જાતિગત ભેદભાવ કરવામાં આવતો. ભયંકર જાતિવાદી લોકો જેમણે આદિવાસી સમાજને ક્યારેય માણસનો દરજ્જો આપ્યો જ નથી, એવા સમાજની દીકરી ભણી ગણી ને ડોક્ટર બને તે સહન ન કરી શક્યા. પાયલને ઓપરેશન રૂમની સાફ સફાઈ કે અન્ય ગંદા કામ કરવા માટે દબાણ કરવામાં આવતું. અનેકવાર રજૂઆતો કર્યા છતાંય કથિત પ્રોફેસરો દ્વારા કોઈ જ પગલાં ભરવામાં ન આવ્યા. અંતમાં હતાશ થઈને પાયલ તડવીએ તારીખ 22 મે 2019ના રોજ હોસ્ટેલ રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. તે સુસાઇડ નોટમાં ખૂબ જ કરુણ વિચારો જણાવતા લખે છે કે મેં પોતાનું વ્યવસાયિક જીવન, અંગત જીવન તમામ ખોઈ દીધું છે, કેમ કે તે લોકોએ નક્કી કરી લીધું છે કે જ્યાં સુધી તે લોકો નાયર હોસ્પિટલમાં છે ત્યાં સુધી મને કંઈ પણ શીખવા નહીં દે. મેં ઘણા પ્રયત્નો કર્યા, પણ હવે હું કંઈ પણ કરવાની તમામ આશાઓ ખોઈ બેસી છું. મને માફ કરજો. આ હતી પાયલ તડવી. कारी कारी रहना सारी सौ अंधेरे क्यों लाई रोशनी के पाँव में ये बेड़ियां सी क्यों आई उजियारे कैसे अंगारे जैसे छाँव छैली धूप मैली क्यों है तितलियों के पंखों पर रख दिए गए पत्थर, ऐ खुदा तू गुम है कहाँ? रेशमी लिबासों को चीरते हैं कुछ खंजर, ऐ खुदा तू गुम है कहाँ? क्या रीत चल पड़ी है, क्या आग जल पड़ी है, क्यों चीखता है सुरमई धुआं? क्या रीत चल पड़ी है, क्या आग जल पड़ी है, क्यों चीखता है सुरमई धुआं? દર્શન સોલંકી અમદાવાદના એક તદ્દન સામાન્ય દલિત પરિવારનો એક હોનહાર વિદ્યાર્થી કે જેને તેના સારા મેરિટના લીધે દેશભરમાં વખણાતી આઈઆઈટી બોમ્બેમાં BTechમાં પ્રવેશ મળ્યો. દર્શન સારું શિક્ષણ લઈને જીવનમાં કંઈક સારું કરશે એ આશાએ માતા પિતા બંને પહેલી વખત તેને મુંબઈ મૂકવા ગયા. દેશની યુનિવર્સિટીઓમાં ચાલતા ભયંકર જાતિવાદે હજી તો પહેલા જ વર્ષમાં ભણતા દર્શનને માનસિક રીતે હેરાન કરી દીધો. નીચી જ્ઞાતિનો વિદ્યાર્થી સરકારના ખર્ચે સારું ભણતર મેળવે અને ઉચ્ચ જ્ઞાતિના વિદ્યાર્થીઓ કરતા પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવે એ તેમને સહન ન થયું. માત્ર 19 વર્ષનું દર્શન નિરંતર થતા જાતિગત ભેદભાવો સામે લડી ન શક્યો અને તારીખ 12 ફેબ્રુઆરી 2023ના રોજ હોસ્ટેલના 7મા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી. बहती हवा सा था वो, उड़ती पतंग सा था वो, कहाँ गया उस
उसे ढूंढो। बहती हवा सा था वो, उड़ती पतंग सा था वो, कहाँ गया उसे ढूंढो। हमको तो राहें थी चलाती, वो खुद अपनी राह बनाता, गिरता संभलता मस्ती में चलता था वो। बहती हवा सा था वो, उड़ती पतंग सा था वो, कहाँ गया उसे ढूंढो। આદિવાસી સમાજમાંથી આવતી એક હોનહાર દીકરી ડોક્ટર પ્રીતિ ધારાવત વારંગલના કાકતીય મેડિકલ કોલેજની પીજી પ્રથમ વર્ષની વિદ્યાર્થીની હતી. પ્રીતિને સતત જાતિગત ભેદભાવનો સામનો કરવો પડ્યો. કોલેજમાં અન્ય ડોક્ટરો દ્વારા આદિવાસી હોવાને કારણે તેની સાથે અણછાજતું વર્તન કરવામાં આવતું. અન્ય સહપાઠી ડોક્ટર મોહમ્મદ સૈફ દ્વારા શારીરિક હેરાનગતિ પણ કરવામાં આવતી. કોલેજના દ્રોણાચાર્યો બીજા વિદ્યાર્થીઓની જેમ નીચલા સમાજમાંથી આવતી પાયલને ડોક્ટરની પ્રેક્ટિસ કરવાની સમાન તક નહોતા આપતા. આ તમામ સમસ્યાઓએ પાયલને માનસિક રીતે હેરાન કરી દીધી. એક દિવસ રાત્રે પ્રીતિ જ્યાં ડ્યુટીમાં હતી ત્યાં અન્ય કોઈ દ્વારા એને મારી નાખવા માટે ઝેરી ઇન્જેક્શન આપ્યું. અન્ય સ્ટાફને જાણ થતા પ્રીતિને હૈદરાબાદ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી. પણ 5 દિવસ જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કર્યા બાદ પોતાના પ્રાણ છોડ્યા. આમ યુનિવર્સિટીઓમાં પથરાયેલા ભયંકર જાતિવાદે વંચિત વર્ગની વધુ એક વિદ્યાર્થીનીનો ભોગ લીધો. भला बुरा, बुरा भला है, खोटे पर सब खरा भला है। भला बुरा, बुरा भला, खोटे पर सब खरा भला है। झूठ सच का क्या पता है, एक गम एक बड़ी बला है। चाल ढा सब एक जैसी, सारा कुछ ही नवा तुला है। सच के साथ जब धुआं उठे तो झूठ आग में जला हुआ है। भला बुरा, बुरा भला, खोटे पर सब खरा भला है। या वो जो अब कहीं नहीं है, उस पे भी तो यकीन नहीं है। रहता है जो फलक फलक पे, उसका घर भी जमीन नहीं है। अक्ल का ख्याल अगर वो शक्ल से भी हसीन नहीं है, पहले हर जगह पे था वो, सुना है अब वो कहीं नहीं है।
આખા નાટકમાં ડાન્સ સ્વરૂપે જે રજૂ થયું એમાં આપણે જોયું કે કેવી રીતે તમે બધા એવું ઈચ્છો છો કે તમારા બાળકો મોટા થાય, સારી જગ્યાએ જઈને ભણે, ડૉક્ટર, એન્જિનિયર, વકીલ બને, કોઈ સાયન્ટિસ્ટ બને, કોઈ સારા કલાકાર બને. તમે તમારા બાળકોને ભણાવવા માટે રાત દિવસ કાળી મજૂરી કરો છો, પણ તમે આ જોયું કે તમારા બાળકો આટલી મહેનત કરી અને આવી જગ્યાએ પહોંચે પછી એમની સાથે શું કરવામાં આવે છે. પણ મારે અહીંયા એ વાત કરવી છે કે તમે તમારા બાળકોને એવી રીતે તૈયાર કરજો, કારણ કે આ જાતિવાદ છે એ હજારો વર્ષોનો છે, આ 1-2 વર્ષમાં મટવાનો નથી. એટલે તમે તમારા બાળકોને એવી રીતે તૈયાર કરજો કે જ્યારે આવા જાતિવાદીઓ જોડે એમનો સામનો થાય ત્યારે આત્મહત્યા ના કરે, પણ એમની આંખમાં આંખ નાખી અને 2 લબોચાની મારે અને એમના હાજા ગગડાવી નાખે. સાથીઓ, આપણે એ પેઢી તૈયાર કરવાની છે કે જે હિંમત હારી અને આત્મહત્યા ના કરે, પણ એમની સામે જડબે સલાક લડે અને લડીને જીતે. એટલે જ્યારે આંદોલન કરતા હોય ત્યારે અમે નારો બોલાવીએ છીએ કે લડેંગે જીતેંગે.